આપણા આદરણીય મુખ્યમંત્રી ભાઈ મોદી સાહેબને જોરદાર તાળીઓથી વગાડો. ભારત માતા કી માઇક વાળા અવાજ વધારે ભાઈ, આટલી ભીડમાં અવાજ પહોંચે જ નહીં. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના હમણાં ટીવી પર આપણે એક જમાઈ રાજના પરાક્રમો વિશે સાંભળીએ છીએ. કોઈ મંત્રીએ ભૂલ કરી હોય કે કોઈ મંત્રી ઉપર આરોપ થયો હોય તો આખી સરકાર બચાવમાં આવે એ વાત તો ગળે ઉતરે છે. બરાબર કે નહીં? ચલો ભાઈ, મનમોહનસિંહની સરકાર ઉપર કોઈ હાથ ઉગામે હોય, મનમોહનસિંહની આખી સરકાર મેદાનમાં આવે, સામેવાળા ઉપર તૂટી પડે, એ તો માનીએ કે ના માનીએ. પણ જે માણસ મનમોહનસિંહની સરકારમાં નથી એના વિશે કોઈ વાત કરે અને મનમોહનસિંહની સરકાર આખી તૂટી પડે એ વાત ગળે ઉતરે જ ભાઈ. જમાઈના કુટુંબીજનો આવે, એમના સાસરિયા પક્ષના લોકો આવે, એમના મોસાળના લોકો આવે, એ તો અમે સમજીએ. પણ મનમોહનસિંહની સરકાર મેદાનમાં ઉતરી પડે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે આ સમગ્ર બાબતમાં સરકારનો કોઈ રોલ છે કે કેમ? સમગ્ર બાબત સરકારની જાણમાં છે કે કેમ? સમગ્ર બાબત સરકારના ઈશારે થઈ છે કે કેમ? આપે દેશને સરકારની ભૂમિકા સમજાવવી જોઈએ. હમણાં બ્રિટિશ સરકારે ગુજરાત સાથે સંબંધો બાંધવા માટેનો નિર્ણય જાહેર કર્યો. એમણે જાતે પોતાની જાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આખા યુરોપે આ નિર્ણય કર્યો હતો કે અમે ગુજરાત સાથે નાતો નહીં રાખીએ. ચીન પણ એમ માને છે કે હિન્દુસ્તાન જોડે ભલે દોસ્તી હોય પણ ગુજરાત સાથે દોસ્તી કર્યા વગર હિન્દુસ્તાનની દોસ્તી અધૂરી છે. જાપાને પણ ગુજરાત જોડે દોસ્તી કરી. કેનેડાને લાગ્યું, ઓસ્ટ્રેલિયાને લાગ્યું, દુનિયાના બધા જ સુખી દેશો ગુજરાત સાથે નાતો જોડવા માંડ્યા. યુરોપને લાગ્યું આ તો હાલું ગાડ્યું હાલ્યું, આપણે તો રહી ગયા. ખેર દેર આયે દુરસ્ત આયે. હવે એમને સમજાયો અને 2 દિવસ પહેલા જ એમણે નિર્ણય કર્યો કે અમે ગુજરાત સાથે એમના રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ. આવી વાત કરીને આ લોકો સત્તા ઉપર આવ્યા અને આપણે બધા લોકોએ જોયું વસ્તુ, આપણા પહેરવાની દરેક વસ્તુ, આપણા જીવન જરૂરિયાતની દરેક, એટલે આપણને મોંઘું પડતું થઈ જાય. માત્ર સત્તા માટે કામ કરે છે કોંગ્રેસ પાર્ટીનું સંચાલન. અને એટલા માટે હિન્દુસ્તાનના આજે ઘણા રાજ્યો છે આમ આદમી કે સાથ, એટલે કે તમે અમને મત આપશો